दोस्तों फिल्मी वातो गुजराती में प्रिनल ओबेरॉय ની આવનારી નવી ગુજરાતી ફિલ્મ સ્ટેટ ઓફ રામા અને આ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરનો લોન્ચ ઇવેન્ટ શ્રી મેલડી માતા ધામ ગરોડિયા ગામમાં રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આ ફિલ્મની આખી ટીમ જોવા મળી હતી, જેમાં આપ સૌ પ્રિનલ ઓબેરॉय, ધર્મેશ વ્યાસ સાથે આ ફિલ્મની ટીમને આપ સૌ જોઈ શકો છો। અને આ કાર્યક્રમમાં પ્રિનલ ઓબેરॉय અને આ ફિલ્મની ટીમે મેલડી માતાજીના દર્શન કરીને આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર લોન્ચ કર્યું હતું। અને સ્ટેટ ઓફ રામા આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર મહાદેવભાઈ અને હીરાભાઈ ભુવાજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું। અને આ ફિલ્મની વાત કરીએ તો સ્ટેટ ઓફ રામા આ એક ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ હશે, જે ફિલ્મની કહાની રામાપીરના ભક્ત ઉપર આધારિત હશે અને પ્રિનલ ઓબેરॉयજી આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે। અને સ્ટેટ ઓફ રામા ધાર્યું ધણીનું થાય આ ફિલ્મનું આખું ટાઇટલ છે અને આ ફિલ્મને સંદીપભાઈ રબારી પ્રોડ્યુસ કરી રહ્યા છે અને ભાવેશભાઈ ગોરસિયા આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે। આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રિનલ ઓબેરॉय, રૂરુક દવે, ધર્મેશ વ્યાસ, ભરત ઠાકર જેવા કલાકારો જોવા મળવાના છે અને આ ફિલ્મનું મ્યુઝિક પણ ખાસ રહેવાનું છે અને આ ફિલ્મમાં રામાપીર ઉપર ગીતો પણ જોવા મળશે અને આ ફિલ્મમાં ગાયક કલાકાર તરીકે જોવા મળવાના છે ગમનભાઈ સાંથલ, ઐશ્વર્યા મજુમદાર, હેમાલી વ્યાસ અને ઉમેશ બારોટ આ ફિલ્મના ગીતો ગાવાના છે, એટલે કે આ ફિલ્મનું મ્યુઝિક પણ જબરજસ્ત રહેવાનું છે। અને સ્ટેટ ઓફ રામા આ ફિલ્મની હવે શરૂઆત થઈ ગઈ છે અને આ ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। તો આપ સૌ આ સ્ટેટ ઓફ રામા ધાર્યું ધણીનું થાય આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને પ્રિનલ ઓબેરॉयજી આ સિવાય વિક્રમભાઈ ઠાકોરને ઘાયલને શું થાય છે એ ફિલ્મમાં પણ જોવા મળવાના છે। આમ પ્રિનલ ઓબેરॉयજીને 2026માં આ બે બેક ટુ બેક ફિલ્મો આપ સૌને જોવા મળી જશે। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।